રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે આરોગ્ય વિભાગના સહયોગથી ગ્રામ પંચાયત દ્વારા ગ્રામજનોને જાગૃત કરવામાં આવ્યા. ચાંદનીપુરા વાયરસ નામના રોગને લઈ જાગૃતિ અભિયાનાર્થ કરવામાં આવ્યું. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બાદરપુરા ગામ ખાતે ગામના સરપંચ શ્રી માણેકબેન મુકેશભાઈ સોલંકી અને આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ગ્રામજનોને ચાંદનીપુરા વાયરસ નામના રોગથી જાગૃતિ અભિયાન અંતર્ગત ગામની અંદર દવા છંટકાવ કરવામાં આવી. સાથે સાથે નાયક દ્વારા એનાઉન્સ કરી રોગ અંગે લોકોને માહિતી આપી જાગૃત રહેવા, રોગથી બચવા માટે કેવા પ્રકારના ઉપાયો કરવા તેની વિશે માહિતી દ્વારા નાના બાળકો જે 0 થી 14 વર્ષની ઉંમરને આવો રોગ વધુ અસર કરતો હોય છે તેના સામે બાળકોને જાગૃતિ રાખવા વાલીઓને માર્ગદર્શન કરતું એ ગામની અંદર દરેક વિસ્તારની અંદર એનાઉન્સ કરવામાં આવ્યું. સાથે સાથે દવા છાંટવામાં આવી. બાળકોને મચ્છરદાનીમાં સુવડાવે જેથી કરી તેમને માખી મચ્છર કરડે નહીં અને આ રોગ થાય નહીં. આ રોગ ફેલાવાનું એક જ કારણ છે, સેન ફ્લાય નામની એક માખી છે જે બહુ નાની હોય છે, તમે ઘરમાં જોઈ હશે. તો તમારા ઘરની આજુબાજુ જ્યાં પણ તમને એવું લાગે કે અહીંયા માખી મચ્છર થઈ શકે છે તો એવી જગ્યાઓને સ્વચ્છ રાખો અને ઘરની દિવાલોમાં જો તિરાડ કે કોઈ જગ્યા હોય તો તેને માટી અથવા સિમેન્ટથી પૂરી દો, એ જગ્યાએ માખી રહે નહીં. ધન્યવાદ. મારું નામ ચાવડા ભાવેશકુમાર છે. રાધનપુર તાલુકાના નાનાપુરા પીએચસીના પેટા કેન્દ્ર નાનાપુરા ખાતે હું MPSW તરીકે ફરજ બજાવું છું. મારા આરોગ્ય કેન્દ્રના વિસ્તારના બાદરપુરા ગામમાં આજે બાદરપુરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશભાઈ સોલંકી તથા ગ્રામ પંચાયતના દરેક સભ્યો સાથે મળીને આરોગ્ય ટીમ દ્વારા દરેક શેરી ફરીને મેલેથિયન 5% પાવડરનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે તથા અમે માઇક દ્વારા દરેક ગ્રામજનોને દરેક મહેલામાં ફરીને જણાવીએ છીએ કે આ રોગને થી આપણા 15 વર્ષથી નાના બાળકોને જો આ રોગ થાય છે તો આ બાળકોને રોગથી કઈ રીતે બચાવી શકાય, રોગના અટકાયત માટે શું પગલાં લઈ શકાય તેની આઈસી કરીએ છીએ અને દરેક ગ્રામજનોને જાગૃત કરી રહ્યા છીએ.